મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ? તો હું તાત્કાલિક ભરૂચથી ડેડિયાપાડા જવા નીકળ્યો અને જતા પહેલા મેં કીધું બધા સભ્યોનો સંપર્ક કરાવતો તો ટાઈમ લાગે તો મેં પોસ્ટ મૂકી દીધી કે આ પ્રકારની ઘટના ઘટી છે ધારાસભ્યની ટીડીઓની વચ્ચે અને હું ડેડિયાપાડા પહોંચું છું. તો બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડિયાપાડા પહોંચે. આ આચારસંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું, માહોલ બગાડવો, મને રાજકીય રીતે વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વખોડી કાઢીએ છીએ. એ દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે 150 લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા. અમને ક્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ. ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું, પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે. ટીડીઓએ બે હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી, સામે સીસીટીવી કેમેરા પડેલા છે. ટીડીઓ બહાના કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા. ટીડીઓ ગઈકાલે ફરિયાદ આપી દીધી છે અને ટીડીઓ સાથે પણ મેં વાતચીત કરી. ટીડીઓએ કીધું, ટીડીઓ તો હજુ પણ એટલો ગભરાયેલા છે પણ અમે બધા હિંમત આપી, અમે બધા લોકો તમારી સાથે છે, સરકારી આખું વહીવટી તંત્ર તમારું છે અને બધી રીતના એને સમજાયા છે અને નોકરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જવા માટે બધાએ અપીલ કરી છે અને હિંમત આપી છે ટીડીઓને. અમે ભૂતકાળની જેમ ખોટા કેસ ઊભા કરવામાં આવશે ને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે, અમારા સમર્થકો તૈયાર છે, અમે ઈટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું. ભરૂચ લોકસભા બેઠક ઉપર રસાકસીના દ્રશ્યો વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને ભરૂચ બેઠક ઉપર ઓછું મતદાનને લઈ પણ રાજકીય માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે મનસુખ વસાવાની તરફેણમાં મતદાન ઓછું થયું હોય તેવા પ્રશ્નો પર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો પ્રશ્ન ઊભો થતા મનસુખ વસાવાએ પણ ગતરોજ બપોરના સમયે પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક મેસેજ મૂક્યો હતો જેમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીઓને બહાર કાઢી ઓફિસમાં ધમકી આપી હોય તેવો મેસેજ મૂકતા અને તમામ તાલુકાના સભ્યો તાલુકા પંચાયત ઉપર પહોંચો, હું પણ આવું છું તેવો મેસેજ મૂકતા વાતાવરણ ગરમાયું હતું. મોડી સાંજ સુધી લોકોના મેળાવડા તાલુકા પંચાયત બહાર જામ્યા હતા, જેના પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા સામે આક્રોશ વ્યક્ત કરી આમને સામને આવી ગયા હતા અને સમગ્ર પ્રકરણ મુદ્દે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાના ગુંડાઓનું ટોળું લઈને આવ્યો હોય, એમાં કેટલાય દારૂડિયા પીધેલાઓ હોય જેવા આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી અને મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ટીડીઓએ પણ પોલીસ ફરિયાદ આપી છે. કાર્યકર્તા હતા એમને પણ અમે સમજાયા કે ભાઈ બધાએ આપણે બધાએ ભેગા થઈને આવા તત્વોની સામે સંગઠિત થઈને બધાએ સંગઠિત થવું જોઈએ. આ બાબતે મારા એ વાતચીત ચાલતી હતી. એ દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે 150 લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા, ગાળાગાળી કરી અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા. અમને ક્યારાની બધું દેખાતું હતું અને વિડીયોમાં પણ બધા એ ખ્યાલ આવે છે. બીજું નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા. તો આ ધારાસભ્યને ન શોભે એ પ્રકારનું એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર સાવકારને દંડે એમ એ તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરોધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અધિકારીનો ઉપરાણો લે છે અને મારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે. તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો, ગુનો તમે કરો છો, તો આ તમારે ફરિયાદ આપવાની શું જરૂર છે? ટીડીઓ ગઈકાલે ફરિયાદ આપી દીધી છે અને ટીડીઓ સાથે પણ મેં વાતચીત કરી. ટીડીઓએ કીધું, ટીડીઓ તો હજુ પણ એટલો ગભરાયેલા છે પણ અમે બધા હિંમત આપી, અમે બધા લોકો તમારી સાથે છે, સરકારી આખું વહીવટી તંત્ર તમારું છે અને બધી રીતના એને સમજાયા છે અને નોકરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જવા માટે બધાએ અપીલ કરી છે અને હિંમત આપી છે ટીડીઓને. અમે સમગ્ર પ્રકરણમાં ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાએ મૂકેલી પોસ્ટ ખોટી હોય અને વાતાવરણ ઉશ્કેરણીજનક કરવાનું કૃત્ય કર્યું હોય અને મત ગણતરીમાં ગફલો કરવા માટે ચૈતર વસાવા જેલમાં કેવી રીતે જાય છે તેવા ષડયંત્રો રચ્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને આ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી તાલુકા પંચાયતની બહાર ભયનો માહોલ ઊભો કર્યો હતો. જોકે મનસુખ વસાવાની તરફેણમાં ઘણા બુટલેગરો હોવાના આક્ષેપો પણ
ચૈતર વસાવાએ કર્યા છે. ચૈતર વસાવાએ ડીવાયએસપીને સંબોધિત એક ફરિયાદ આપી હતી. ખોટી ફરિયાદ કરાશે તો લાખો લોકો મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે મનસુખ વસાવા નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે અને તેઓમાં બોખલાટપણું આવી ગયું છે અને ટીડીઓ સાથે કંઈ પણ થયું નથી અને ટીડીઓની ઓફિસમાં સીસીટીવી પણ છે જ તેવા આક્ષેપ પણ ચૈતર વસાવાએ કર્યા છે. ચૈતર વસાવાએ સમગ્ર ઘટના મુદ્દે જો શું આપી હતી પ્રતિક્રિયા. ગઈકાલે હું મારી ઓફિસ પર હતો ત્યારે 4:30 વાગે મારા ઓફિસ બોય જે છોકરો હોય છે એને મને બતાવ્યું કે સાહેબ શ્રી તમારા નામજોગ મનસુખભાઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે. ત્યારે એમનું ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાકધમકી આપી છે, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે. અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો, હું પણ નીકળી ગયો છું. એટલે આ આચારસંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું, માહોલ બગાડવો, મને રાજકીય રીતે વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વખોડી કાઢીએ છીએ. અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ. ગઈકાલે પણ અમે ટીડીઓને મળીને આવ્યા હતા. મનરેગા, નલ સે જલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો. ત્યારે હું માનું છું કે આવનારી 4 જૂને જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ, એવું પણ કંઈક હોઈ શકે. અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં 6 મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં 22 કરોડ ચૂકવણા થઈ ગયા, વિકાસશીલ તાલુકામાં 4 કરોડના કામ થઈ ગયા, FRAમાં 3 કરોડ 90 લાખના કામો થઈ ગયા, આદિ આદર્શ ગ્રામમાં 18 કરોડનું થઈ ગયું. તો આ બધી યોજનાઓ, એટીવીટી હોય, વિવેકાધીન હોય, બધી યોજનાઓમાં મારી ગેરહાજરીમાં બારોબાર બિલો બન્યા છે. ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે એટલે મનસુખભાઈ તાબડતોડ ડીડીયાપાડા આવી ગયા. અને અમે તો ત્યાં જ હતા. મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠા હતા કલાક સુધી. ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું, પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે. ટીડીઓએ 2 હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી, સામે સીસીટીવી કેમેરા પડેલા છે. ટીડીઓ બહાના કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા. ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા. અમે બહાર ઊભા હતા ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ હું પોતે સાંસદ છું, અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને, એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે પોલીસ સ્ટેશને ડીવાયએસપીને લેખિત જાણ પણ કરી છે. અને આ ચૂંટણીના માહોલમાં પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી બનાવીને આવો શાંતિનો માહોલ ઢોળાવવા માટે અને મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે મનસુખભાઈએ પ્રયાસો કર્યા છે એમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમે માનીએ છીએ. અગર ભૂતકાળની જેમ ખોટા કેસ ઊભા કરવામાં આવશે ને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે, અમારા સમર્થકો તૈયાર છે. અમે ઈંટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું અને શાંતિનો માહોલ બની રહે માટે અમારા પ્રયાસો છે. ત્યારે પોલીસને પણ અમે કોઓપરેટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં 5 આગેવાનોને બેસાડીને જો આનું નિરાકરણ કરાવવા માંગતા હોય તો અમે એ રીતે પણ તૈયાર છે અને શાંતિનો માહોલ બને એ જ અમારા પ્રયાસો રહેશે. એ જ આપના માધ્યમથી સૌને હું જણાવવા માંગુ છું.